કે કેજરીવાલ આમ કરે છે તેમ કરે છે. મુખ્યમંત્રી ગુજરાતના જો સમય આપે, સાચા હોય, ઈમાનદાર હોય, આવા ખોટા ધંધા ન કર્યા હોય, જો ભાજપની સરકારે પોલીસને હાથો ન બનાવી હોય તો સમય આપે મુખ્યમંત્રી. અમે એને 60 FIR નું લિસ્ટ એના ટેબલ ઉપર મૂકવા તૈયાર છીએ કે આ છેલ્લા 20 દિવસમાં લૂંટની અને જાનથી મારી નાખવાની 60 FIR દાખલ કરી. એક બાજુ ગુજરાતમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો બેફામ બન્યા છે. કોઈ પકડવા વાળો નથી. ડ્રગ્સ માફિયાઓને, ખનીજ માફિયાઓ, રેતી માફિયા, હમણાં તો ગેસના બાટલાના માફિયા આવ્યા. જેવી કંઈક ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર ઘટનાક્રમ બન્યો ત્યાં તો અહીંયા બધા જ ભાજપ વાળા ગેસના બાટલાની શોર્ટેજ ઉભી કરી અને પબ્લિકને પૈસા વધુ આપો તો બાટલો મળે, રેગ્યુલર પૈસામાં ના મળે. પેટ્રોલ ડીઝલમાં માફિયા આવ્યા. માફિયા બેફામ બન્યા છે. એને પકડવા માટે ભાજપ પાસે પોલીસ નથી. ગુંડા બેફામ બન્યા છે, એને પકડવા ભાજપ પાસે પોલીસ નથી. પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પકડવા માટે આખા ગુજરાતના SP, DYSP, PI, PSI ને કામે લગાવ્યા છે. અને અધૂરામાં પૂરું ઈસુદાન ગઢવી જ્યારે રજૂઆત કરવા ગયા તો એમની ધરપકડ થઈ ગઈ. વારે વાહ, કઈ વાંધો નહીં. ચૂંટણી આવે છે, જનતાને એક જ વિનંતી છે કે આવા પ્રકારે પોલીસનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષો ખતમ કરવાની માનસિકતા સાથે નીકળેલી ભાજપ પાર્ટીને રોકવી જરૂરી છે. ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી લે કે ઈશુદાનની ધરપકડ કરી લે, ખોટા કેસમાં મને અને ઈશુદાનને જેલમાં પૂરે તો અમને કંઈ થઈ નથી જવાનું, અમને કોઈ ખાઈ નથી જવાનું. પણ જો ગુજરાતમાં વિરોધ પક્ષ જ નહીં વધે, લડનારા લોકો નહીં વધે, ભાજપની સામે આંખમાં આંખ નાખી અને આગળ ચાલનારા લોકો નહીં વધે તો પબ્લિકનું કોણ સાંભળશે? જનતાના પ્રશ્નો કોણ ઉઠાવશે? અને એટલે જનતા જો એમ માને કે જનતાના મુદ્દા ઉઠાવનારા લોકો રહેવા જોઈએ, જનતા વતી લડનારા વિપક્ષને ટેકો મળવો જોઈએ, તો મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે કે આ ભાજપને ભગાડો અને સાવણો લાવો. અત્યારે જે અડધી રાતે સપનામાં સાવણો આવે છે ભાજપ વાળાને, એ સાવણો સપનામાં નહીં, ખુલ્લા આમ દિવસે પણ દેખાય એવી રીતે મતદાન કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો.